નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી. સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નિયમો બદલાશે. પીએમ મોદી અને બાઇડનની પ્રથમ વ્યક્તિગત મુલાકાતમાં અફઘાન ચીન મુદ્દા ચર્ચાશે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને ગ્રીન કાર્ડ આપવાની યોજના ઉપર બ્રેક વાગી. ભારતમાં સીઆઈએના જાસૂસ પર દુનિયાનો સૌથી રહસ્યમય હુમલો કરવામાં આવ્યો. કૃષિ કાયદાના વિરોધમાં 27મીએ ખેડૂતનું ભારત બંધનું એલાન. 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટા પાયા પર ફેરફાર થવા જઈ રહ્યો છે. આજ દિવસની નવી ઓટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ નિયમ હેઠળ બેંક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે. તેમણે આ વખતે માટે પોતાની સિસ્ટમ આ રીતે ફેરફાર કરવાના છે. એક વખત મંજૂરી મળ્યા બાદ તેઓ વારંવાર રૂપિયા કાપતા ન રહે. રિઝર્વ બેન્કે પહેલા જ કહી ચૂકી છે કે ડેબિટ કાર્ડ કે ઇન્સ્ટ્રુમેન્ટ પર ઉપયોગ કરનારાને રેન્કરિંગ ટ્રાન્ઝેક્શન માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. ઓટો ડેબિટ એટલે કે તમે પોતાના મોબાઈલ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વીજળી, ગેસ, એલઆઈસી કે અન્ય કોઈ ખર્ચાને ઓટો ડેબિટ મોડમાં નાખો તો એક અનિશ્ચિત તારીખે આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જાય. હવે ઓટો ડેબિટના નવો નિયમ લાગુ પડ્યો તો તમારે બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા તમારો એક્ટિવ મોબાઈલ નંબર બેંકમાં અપડેટ થવો જરૂરી છે. મોબાઈલ નંબર પર ઓટો ડેબિટ સાથે જોડાયેલા નોટિફિકેશન SMS દ્વારા મોકલવામાં આવશે. નવો નિયમ લાગુ થયા પછી બેંકોએ ચૂકવણીની અંતિમ તારીખ 5 દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટનો 24 કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમાં ઓપ્ટ આઉટ કે પાર્ટ પેનની વિકલ્પ પણ અવેલેબલ હશે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત 5000થી વધારે રકમની ચૂકવણી પર OTP અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે બુધવારે પહેલીવાર અમેરિકાના 5 દિવસના પ્રવાસે રવાના થશે. ભારતમાં કોરોના મહામારી શરૂ થયા બાદ અને ડેમોક્રેટ નેતા જો બાઇડન પ્રમુખ બન્યા પછી વડાપ્રધાન મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રના ચીનના વધતા પ્રભુત્વ અટકાવવા અને અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવા માટે વડાપ્રધાન મોદી આ માટે પ્રવાસ ઘણો જ મહત્વનો છે. આ પ્રવાસમાં મોદી ક્વાડ જૂથની બેઠક અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરશે. તેમજ અમેરિકન પ્રમુખ બાઇડન સાથે સૌપ્રથમ વ્યક્તિગત દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકન પ્રમુખ બાઇડન દ્વારા આયોજિત COVID-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે. અમેરિકાના પ્રવાસ માટે વડાપ્રધાન બુધવારે રવાના થશે અને 26 સપ્ટેમ્બરને રવિવારે ભારત પરત ફરશે. વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી S જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પર અમેરિકા જશે. શ્રુંગલાએ કહ્યું કે વડાપ્રધાન 24મીએ વડાપ્રધાન મોદી અમેરિકન પ્રમુખ બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને અમેરિકાના સંબંધોની સમીક્ષા કરશે. બંને દેશો વચ્ચે વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન મોદી ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાની કેટલીક મોટી કંપનીના CEO સાથે પણ બેઠક કરશે. આ સિવાય વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીની ડ્રેગનના વધતા પ્રભુત્વને રોકવા વડાપ્રધાન મોદી અમેરિકામાં ક્વાડ જૂથની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં મોદી ઉપરાંત અમેરિકન પ્રમુખ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા વચ્ચે વ્હાઇટ હાઉસમાં પહેલી વખત વ્યક્તિગત રૂપે ભાગ લેશે. આ નેતાઓ ચીન વિરુદ્ધ તેમના સંશોધનોને એકત્રિત કરી એકબીજાને મદદ કરવા ચર્ચા કરશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત કોરોનાની રસી અંગે એક ડીલ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ક્વાડની બેઠકમાં ચીન ડ્રેગનની ચારે બાજુથી ઘેરવાની રણનીતિ બની શકે તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં ઠેર ઠેર એજન્ટો લાખો રૂપિયા આપી કોઈપણ રીતે વર્ષો પહેલા ઘૂસી ગયેલા ભારતીયો અને વિશેષ કરી ગુજરાતીઓનું સ્વપ્ન હાલ પૂરતું રોડાઈ ગયું છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયો સહિતના લાખોની સંખ્યામાં અનેક દેશના નાગરિકોને કાયદેસર નાગરિકો બનાવી તેઓને ગ્રીન કાર્ડ આપવા અમેરિકાની જો બાઇડન સરકારે ઇમિગ્રેશન રિફોર્મ્સ નામનો એક ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કર્યો છે. આ ખરડો સંસદની સેનેટમાં પસાર થઈ શક્યો ન હતો. તેથી ગેરકાયદેસર રહેતા લોકોને ગ્રીન કાર્ડ આપવાની બાઇડનની સરકારની જાહેરાત ઉપર હાલ એક પ્રકારની બ્રેક વાગી છે. જો બાઇડન સરકાર અમેરિકામાં ગેરકાયદેસર વસતા તમામ વિદેશીઓને કાયદેસરના કરી
તેઓની પાસેથી ટેક્સ ઉઘરાવવાની એક યોજના બનાવી અને અમેરિકાના હાલના ઇમિગ્રેશનના કાયદામાં સુધારા દર્શાવતા કેટલાક સુધારા સાથે ખરડો સાંસદમાં દાખલ કર્યો, પરંતુ સેનેટમાં તે પસાર ન થઈ શકતા પ્રમુખ બાઇડને પીછેહઠ ગણાવી છે. અમેરિકાની સેનેટમાં સેનેટર એલિઝાબેથ મેકડોનાલ્ડે સરકારની આ હિલચાલને ફગાવી દીધી. સેનેટમાં થયેલી પીછેહઠની પ્રતિક્રિયા કાપતા સત્તાધારી ડેમોક્રેટિક પક્ષના સાંસદ અને ગૃહની બંધારણ અને નાગરિક અધિકારોની પેટા કમિટીના વાઇસ ચેરમેન ડેબ્રા રોસે કહ્યું કે સેનેટમાં નિર્ણય તેમને ઘણી નિરાશા સાંપડી છે. અમેરિકાની બહુચર્ચિત જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ આ મહિને ભારત આવ્યા. તેમની સાથે આવેલા સીઆઈએના એક અધિકારી પર હવાના સિન્ડ્રોમનો રહસ્યમય હુમલો થયો હતો. તેમણે અમેરિકામાં સારવાર કરાવવી પડી હતી. સીએનએનના રિપોર્ટ મુજબ અધિકારીમાં સતત હવાના સિન્ડ્રોમ લક્ષણ જોવા મળતા અત્યાર સુધી અમેરિકાના અંદાજે 200 અધિકારીઓ અને તેમના પરિવારજનો આ રહસ્યમય બીમારીનો ભોગ બની ગયા છે. દુનિયાના સૌથી રહસ્યમય હુમલા તરીકે ઓળખાતા હવાના સિન્ડ્રોમે ભારતમાં પ્રવેશ કર્યો. હવાના સિન્ડ્રોમ બીમારીની પડછાયાની જેમ અમેરિકા અને તેના અધિકારીઓનો પીછો કરી રહી છે, પરંતુ તેની સામે જગત જમાદાર અમેરિકા લાચાર દેખાઈ રહ્યું છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અંગે ભારત સાથે ચર્ચા કરવા આવ્યા, પરંતુ તેમણે બીજા એક મહાસંકટનો સામનો કરવો પડ્યો. વિલિયમ બર્ન્સ સાથે ભારતમાં ગયેલા અનેક અધિકારી પર હવાના સિન્ડ્રોમ હુમલો થયો હોવાના અમેરિકન અખબારોના અહેવાલોએ જણાવ્યું છે. આ અધિકારીની ઓળખ જાહેર કરાઈ નથી, જોકે તેમને ભારતથી પાછા ફર્યા પછી તાત્કાલિક મેડિકલ સારવાર લેવાની જરૂર પડી. સીએનએને અજાણ્યા સૂત્રોને ટાંકીને કહ્યું, એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમેરિકન સરકાર અને વિલિયમ બર્ન્સ લાલઘૂમ થઈ ગયા છે. સીઆઈએનું માનવું છે કે હવાના સિન્ડ્રોમ હુમલાથી બર્ન્સને સીધો સંદેશ અપાયો છે કે અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થા સાથે પ્રત્યક્ષ રીતે કામ કરનારા લોકો સહિત કોઈ પણ સલામત નથી. સીઆઈએના પ્રવક્તાએ ભારતને તેના અધિકારી પર હવાના સિન્ડ્રોમ હુમલાની પુષ્ટિ નથી કરી, પરંતુ તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને તેની સંસ્થા હવાના સિન્ડ્રોમના પ્રત્યેક કેસને ગંભીરતાથી લઈ રહી છે. હવાના સિન્ડ્રોમથી પીડિત લોકોના માથાનો દુખાવો, ઉલટી, યાદશક્તિ ઘટવી અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વર્ષ 2016માં ક્યુબાની રાજધાની હવાનાના લક્ષણોવાળી બીમારી સૌથી પહેલા જાણ થઈ હોવાથી હવાના સિન્ડ્રોમ નામ અપાયું છે. હવાનામાં અમેરિકન દૂતાવાસના અનેક અધિકારીઓ તેનો ભોગ બન્યા છે. ખેડૂતો દ્વારા દેશભરમાં ફરી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના રોજ દેશભરના ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું. ખેડૂતોનું આ ભારત બંધ નવા કૃષિ કાયદાના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓને પસાર કર્યાને 1 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ખેડૂતો આ કાયદાઓની વિરુદ્ધમાં દિલ્હી સરહદે આશરે 1 વર્ષથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં સંયુક્ત કિસાન મોરચાએ 27 સપ્ટેમ્બરના દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી. સંયુક્ત કિસાન મોરચા ઉપરાંત અનેક અન્ય ખેડૂત સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. કિસાન સંગઠને કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે. 27 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી ભારત બંધ શરૂ કરવામાં આવશે અને સાંજે 4 વાગ્યા સુધી યથાવત રહેશે. આ દરમિયાન અનેક પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયો, બજારો, દુકાનો, કારખાના, સ્કૂલ, કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની અનુમતિ આપવામાં નહીં આવે. ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર સહિતની ઇમરજન્સી સેવાઓને અનુમતિ આપવામાં આવશે. સમાચારમાં સમય થયો છે હાલ એક વિરામનો. ત્યાં સુધી જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर. हाँ, मैंने भी देखे हैं. क्या कर रही हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके. मुझे भी तो देखो ये कछुए. अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा. सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की. सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल.
વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર. કોરોના મહામારી દરમિયાન ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ અતિશય વધી જતા ભારતીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. નજીકના સમયગાળામાં હાલ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ નથી રહી. પેકેજ ફૂડ ઉદ્યોગના એક સિનિયર અધિકારીનું માનવું છે કે આગામી ત્રિમાસિક દરમિયાન ભારતીય ગ્રાહકોને વધારે પડકારનો સામનો કરવો પડી શકે છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જણાવ્યું કે સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ અને કોમોડિટીઝના ભાવમાં ઉછાળાને કારણે G7ના જાપાન સિવાયના દરેક દેશે ભાવ વધારાનો મારો સહન કરવો પડશે. એક બહુરાષ્ટ્રીય કંપનીના વડાએ જણાવ્યું કે આગામી વર્ષે ખાદ્ય મોંઘવારીમાં દરમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. કૃષિ પેદાશો, ખાદ્ય તેલ અને પેકેજિંગ મટીરિયલ્સની કિંમતમાં સતત થઈ રહેલી વૃદ્ધિ, આ ઉપરાંત મુખ્ય અર્થવ્યવસ્થામાં સારી આર્થિક ગતિવિધિઓ ખાદ્ય મોંઘવારી ઝડપથી ઊંચી જશે. વર્ષ 2022માં સ્વાભાવિક રીતે એક મુશ્કેલીભર્યું વર્ષ દેખાઈ રહ્યું. દૂધની કિંમતોમાં વૃદ્ધિ થઈ અને અર્થવ્યવસ્થાઓ ફરી ખુલતા આર્થિક વૃદ્ધિઓમાં ઝડપ આવી, જેથી માંગમાં વધારો થશે. આવી પરિસ્થિતિમાં ભાવ વધવા સ્વાભાવિક છે. વૈશ્વિક સ્તરે કોફીની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્લાયમાં વિક્ષેપ, તેલ સંબંધિત જટિલતાઓ અને પેકેજિંગ મટીરિયલમાં તેજીથી ખર્ચ 4 થી 5% વધી શકે છે. એવામાં ખાદ્ય મોંઘવારી આપણી મુશ્કેલીમાં વધારો કરશે. અનેક કંપનીઓથી વિપરીત નેસ્લેને દૂધ અને ઘઉં જેવા મુખ્ય કાચા માલની કિંમતોમાં વૃદ્ધિથી ઓછો ફડક્યો. જેના જણાવ્યા અનુસાર હાલમાં નેસ્લે દ્વારા કિંમતોમાં કરાયેલી વૃદ્ધિ પૂરતી નથી. કંપનીએ કેટેગરીના આધારે 1 થી 3% ભાવ વધારો કર્યો. અલબત્ત તેમણે આ જણાવ્યું નથી કે કંપનીએ પેકેટના દૂધમાં કેટલો વધારો કર્યો છે. ઉત્તર કાશ્મીરમાં છેલ્લા 8 વર્ષોમાં અત્યાર સુધી સૌથી મોટી આતંકી ઘૂસણખોરી થઈ. બારામુલ્લા સેક્ટરમાં આશરે 10 આતંકીઓએ સરહદે ઘૂસી ઘૂસણખોરી કરી. જોકે આતંકીઓની સંખ્યા અંગે સૈન્ય દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી નથી. જ્યારે ઉરી સેક્ટરમાં આજે મંગળવારે પણ મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી. તો બીજી તરફ સૈન્ય દ્વારા તપાસ અભિયાન બીજા દિવસે પણ જારી રહ્યું. તપાસ અભિયાનમાં પેરા કમાન્ડોની એક ટુકડી પણ સામેલ છે. પ્રશાસને સતર્કતાને ધ્યાનમાં રાખી બારામુલ્લા અને ઉરીમાં વિવિધ હિસ્સાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. આ પગલું ઘૂસણખોરોના કાવતરાઓ અને હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ભરાયું છે. આવો જ એક હુમલો શ્રીનગર એરપોર્ટ પાસેથી નિષ્ફળ બનાવવામાં આવ્યો. સાથે જ મોટા પ્રમાણમાં IED જપ્ત કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે મધ્ય કાશ્મીરમાં બડગામ જિલ્લામાં એરપોર્ટ રોડ પાસે હુમામા વિસ્તારમાં સુરક્ષા દળોને મંગળવારે સવારે તપાસ કરતા IED મળી આવ્યું. જપ્ત કરાયેલું IED 6 કિલોગ્રામનું હતું, જેનો ઉપયોગ એરપોર્ટ અથવા આસપાસના વિસ્તારોમાં મોટા વિસ્ફોટને અંજામ આપવાનું હતું. IEDને નિષ્ક્રિય કરી લેવાયું હતું અને આસપાસના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલાના કેસમાં 2 સરકારી સ્કૂલના શિક્ષકોની ધરપકડ કરવામાં આવી. તો બીજી તરફ સરહદેથી 10 આતંકીઓને ઘૂસ્યા હોવાનો અહેવાલ બાદ સૈન્યને એલર્ટ કરવામાં આવ્યું અને મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું હતું. માત્ર એરપોર્ટ જ નહીં, હેડક્વાર્ટર્સ, ટેકનિકલ એરપોર્ટ વગેરે વિસ્તારમાંથી પણ બોમ્બ મળી આવ્યા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં એલર્ટ કરી મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,115 નવા કેસ નોંધાયા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,35,04,534 થઈ ગઈ. નેશનલ રિકવરી રેટ 97.75% થયો છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જણાવવામાં આવ્યું છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 252 લોકોના મોત થતાં અત્યાર સુધી કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી 4,45,385 થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,09,000 થઈ છે, જે છેલ્લા 184 દિવસના સૌથી ઓછા કેસ છે, જે કુલ કેસોનો 0.92% થાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 14,13,951 ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધી 55,50,000થી વધુ થઈ રહી છે. દૈનિક પોઝિટિવ રેટ 1.85% રહ્યો, જે છેલ્લા 22 દિવસથી 3%ની નીચે રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવ રેટ 2.8%, જે છેલ્લા 88 દિવસથી 3%ની નીચે રહ્યો. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 252 લોકોના મોત થયા, જે પૈકી 92 મોત કેરળમાં, 28 મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે કુલ 4,45,385 લોકોના મોત થયા છે. સાંજે 7 વાગ્યા સુધીમાં 68 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ દરમિયાન R વેલ્યુ અથવા રિપ્રેડિક્ટિવ નંબર ઘટી 0.92% થયો. બાંધકામના સ્થળે કામ કરતા કામદારોની અવરજવરને કારણે કોરોના ફેલાયો હોવાનું જણાવી
પોલીસે બાંધકામની સાઇટ પખવાડિયા માટે બંધ કરાવી દેતા લોકડાઉન કરાયેલા મેલબોર્ન શહેરમાં કામદારો વિફરતા તેમણે સતત બીજા દિવસે મોટા પાયે દેખાવો કર્યા. પોલીસે 2000 કરતાં વધુ દેખાવકારો વિખેરવા માટે મરીનો ભૂકો ધરાવતા બોલ્સ અને રબરની બુલેટ છોડી હતી. કોરોનાના લોકડાઉનના નિયમોને ભંગ કરી સંપત્તિને નુકસાન કરતા ફ્રીવેને બ્લોક કરતા આ દેખાવકારોએ 3 પોલીસ અધિકારીઓને ઈજા પહોંચાડી. પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા 62 કરતાં વધુ દેખાવકારોની ધરપકડ કરી. દેખાવકારોની ફરતે ઘોડેસવાર પોલીસ તૈનાત હોવા છતાં દેખાવકારોએ તેમના 8 કલાકના દેખાવો દરમિયાન પથ્થરમારો કર્યો અને પોલીસ વણી બોટલો ફેંકી હતી. દેખાવકારોમાં માત્ર બાંધકામ કામદારો જ નહીં પરંતુ ફરજિયાત રસીકરણના વિરોધીઓ અને લોકડાઉનનો વિરોધ કરનારા પણ સામેલ હતા. વિક્ટોરિયા રાજ્યના વડા ડાન એન્ડ્રુએ નિવેદન જારી કરતા જણાવ્યું, હિંસા અને અરાજકતા ફેલાવાથી કોરોનાનો એક પણ કેસ ઘટશે નહીં. ઉલટું આ દેખાવોને કારણે વાયરસ વધારે પ્રસરશે. સરકારના આદેશ અનુસાર તમામ બાંધકામ કામદારોએ આ સપ્તાહના અંત સુધીમાં કોરોનાની રસીનો 1 ડોઝ લીધેલો હોવો જોઈએ. કામદારો રસી લે તે માટે આરોગ્ય ટીમે પખવાડિયા માટે કામ બંધ કરાવતા કામદારોએ દેખાવ શરૂ કર્યા. દુનિયામાં કોરોનાના નવા 2 લાખ કરતાં વધુ કેસ નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસની સંખ્યા વધતી ગઈ છે. યુએસમાં સ્પેનિશ ફ્લૂના કારણે અંદાજે 7 લોકો મોત થયા છે. તેની સરખામણીમાં કોરોના મહામારીમાં વધારે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. 1 સદી અગાઉ યુએસની વસ્તી આજની સરખામણીએ 3જા ભાગની હતી. તે જોતા ફ્લૂએ દેશમાં ઘાતક સન્નાટો ફેલાવ્યો છે, પણ કોરોના મહામારી પણ મોટી કરુણાંતિકા બની ચૂકી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને તાજેતરમાં જ સંપન્ન થયેલા પર્યુષણના પર્વ નિમિત્તે અમેરિકામાં અને વિશ્વમાં વસતા સમગ્ર જૈન સમુદાયને શુભેચ્છા પાઠવી. અમેરિકામાં અંદાજે 1.50 લાખ જનતા વસવાટ કરે છે, જે બહાર વસતા કુલ જૈનોની તુલનામાં સૌથી મોટી સંખ્યા છે. પર્યુષણના તહેવાર બાદ 10 દિવસનો 10 લક્ષણનો તહેવાર આવી રહ્યો છે, જેની પર અમેરિકાએ પ્રમુખ નોંધ લીધી અને જૈનોને શુભેચ્છા પાઠવી. અમેરિકા સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાયને તેમના તાજેતરમાં સંપન્ન થયેલા પર્યુષણના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી હતી. હાલના આત્મનિરીક્ષણ અને માફ કરી દેવાના સમયમાં સૌને સુખ અને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી, એવી પોસ્ટ જો બાઇડને કરી હતી. અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જૈનોને તહેવારની અને જૈન સમુદાયની કોઈ સત્તાધારી રાષ્ટ્રપ્રમુખ દ્વારા નોંધ લેવામાં આવી છે. એ તહેવારની શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. આચાર્ય લોકેશ મુનિએ પણ એક નિવેદન બહાર પાડી જો બાઇડનને શુભેચ્છા સંદેશને આવકાર્યો. આ દરમિયાન જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ મહેશ વાઢેરે પણ કહ્યું કે પર્યુષણના પવિત્ર તહેવાર નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવવા બદલ અમે અમેરિકાના પ્રમુખનો આભાર માનીએ છીએ. સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. ત્યાં સુધી જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. दिल का परिंदा उड़ चला, अंदाज अपना मन चला, खुद की तो सुन ले, जी भर के जी ले, रुकना ना तू अब ठहर. Lyra, anytime, anywhere. Lyra, everybody loves to wear. Lyra, anytime, anywhere. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર. આજે સંપાત દિવસ છે, જ્યારે સૂરજ પૃથ્વીની ભૂમધ્ય રેખાની બરાબર ઉપર હશે. તે કારણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ અને રાત સરખા હશે. પૃથ્વી ભમરડાની જેમ સીધી ધરી પર નહીં પણ સૂર્યની ફરતે 23.5 ડિગ્રી ઝૂકેલી રહી યુગથી પ્રદક્ષિણા કરતી રહી છે. આ કારણે જ પૃથ્વી પર ઠંડી અને ગરમી ઋતુ આવતી રહે છે. દિવસ રાત સરખા થયા બાદ ગુરુવારથી દિવસ રોજ સેકન્ડે કે તેના આંશિક ભાગના સમય માટે ટૂંકો થતો જશે.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા પૃથ્વીની નજીકથી પસાર થનારા એસ્ટ્રોઇડને ટ્રેક કરવામાં આવે છે, જેમાંના મોટાભાગના ટકરાય તેની શક્યતા ઓછી હોય છે. તેમ છતાં તકેદારી અને સ્ટડીના ભાગરૂપે બારીકાઈથી નજર રાખવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં 3 ગણો વિશાળ એસ્ટ્રોઇડ 22 સપ્ટેમ્બરના રોજ પૃથ્વી નજીકથી પસાર થશે. ઝડપથી પૃથ્વી પર ગતિ કરી રહેલા એસ્ટ્રોઇડનું નામ 2021 NY આપવામાં આવ્યું છે. એસ્ટ્રોઇડ એટલે કે લઘુગ્રહ કોઈ ગ્રહની જેમ સૂર્યનું પરિભ્રમણ કરશે. જ્યુપિટર ભ્રમણ કક્ષામાં આવેલા એસ્ટ્રોઇડ બેલ્ટમાં જોવા મળશે. આ ઉપરાંત તે બીજા ગ્રહોની કક્ષામાં ભ્રમણ કરતા રહેશે. આ ગ્રહ સાથે સૂર્યનું પણ ભ્રમણ કરે છે. અંદાજે 4.5 અબજ વર્ષ પહેલાં સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો હતો. એ સમયે ગેસ અને ધૂળ એવા વાદળો હતા જે કોઈપણ ગ્રહનો આકાર લઈ શક્યા નહોતા. વૈજ્ઞાનિકો એસ્ટ્રોઇડ 2021 NY પર છેલ્લા 90 દિવસથી નજર રાખી રહ્યા છે. આ એસ્ટ્રોઇડની સ્પીડ કલાકના 33,659 કિમીની છે. આ એસ્ટ્રોઇડની ડાયામીટર 130 થી 300 મીટર છે. જેટલા એસ્ટ્રોઇડ અત્યાર સુધીમાં શોધવામાં આવ્યા છે, જે સમયાંતરે પૃથ્વીની નજીકથી ભ્રમણ કરી આગળ વધે છે, તેમાંથી 12 જેટલા એસ્ટ્રોઇડથી ખતરો રહેલો છે. 2021 QC નામનો એક એસ્ટ્રોઇડ ટ્રેક કરવામાં આવ્યો. તે પણ પૃથ્વીની 30 લાખ કિમીના અંતરે પસાર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી 25મીએ રાજ્યભરમાં યોજાનાર છે. ત્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી નોંધાયેલા વિવિધ સંવર્ગના મતદારો મતદાન કરી શકે. 25 સપ્ટેમ્બરે શાળાના જાહેર રજા થશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતે લગભગ 2 વર્ષ મોડી યોજાઈ રહી છે અને જેમાં સરકારના નવા એક્ટ સુધારા બાદ માત્ર 9 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી હોય ભારે રસાકસી હશે આ વખતની ચૂંટણીમાં જોવા મળશે. 25 સપ્ટેમ્બરના રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રમાં ચૂંટણી યોજાનાર છે, જે દિવસે વિવિધ સંવર્ગના શિક્ષક મતદારો મતદાન કરી શકશે. તે માટે બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 25મીએ જાહેર રજા રાખવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી ખાસ તાકીદ કરવામાં આવી છે કે નિવૃત્તિ, રાજીનામું કે કોઈ અન્ય કારણસર જે તે સંવર્ગનો હોદ્દો મતદાનના દિવસે ન હોય તો મતદાનને પાત્ર ગણાશે નહીં અને મતદાન કરવું બિન અધિકૃત ગણાશે. જેથી મતદાન માટે મતદાર તરીકેનું નામ નોંધાયેલ હોય તેવું નમૂના ખ મુજબ પ્રમાણપત્ર રહેશે. ઉમેદવારોની રજૂઆતે ધ્યાનમાં લેતા ચૂંટણીની તારીખ નજીક હોવાથી નમૂના ખ મુજબનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું અને નવા પરિપત્ર મુજબ હવે પ્રમાણપત્ર આપવાની જરૂરિયાત નથી. જોકે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફોટા સહિતનું કોઈપણ ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરી મતદાન કરી શકશે. અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ તાલિબાનમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાની આ લડાઈમાં તાલિબાનોએ તેના જ સુપ્રીમ લીડર અખુંજાદની હત્યા કરી નાખી. નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરને બંધક બનાવી લેવાયો હોવાનું બ્રિટનના એક મેગેઝિનમાં દાવો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ઇસ્લામિક અમીરાત સરકારમાં આંતરિક સંઘર્ષનું મૂળ કારણ પાકિસ્તાન છે. તાલિબાનોના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર અને વર્તમાન સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબનું જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ નથી ઈચ્છતું, જ્યારે હક્કાની જૂથ પાકિસ્તાનના પ્રભુત્વ હેઠળ કામ કરવા માંગે છે. તાલિબાનની ઇસ્લામિક અમીરાત સરકારના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુંજાદેને ઘણા સમયથી કોઈએ જોયો નથી. તેનો સંદેશ પણ જાહેર કરાયો નથી. તાલિબાનોમાં હાલ ચાલી રહેલા આંતરિક સંઘર્ષ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આવા સમયમાં પણ અખુંજાદાની ગેરહાજરી અનેક સવાલો ઊભા કર્યા છે. તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રી મુલ્લા યાકુબનું કંદહારી જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની કોઈ દખલ ઈચ્છતું નથી, જ્યારે ISI અફઘાનિસ્તાનને પાકિસ્તાનના કબજાવાળા ક્ષેત્રના રૂપમાં રાખવા માંગે છે. ISIનું હક્કાની જૂથ પર પ્રભુત્વ છે. પરિણામે યાકુબનું જૂથ કંદહારમાંથી સંચાલન કરી રહ્યું છે, જ્યારે હક્કાની જૂથે કાબુલ પર પકડ જમાવી છે. મહિલાઓની ભાગીદારી પહેલાથી જ ફગાવી દીધી. હાલ હક્કાની નેટવર્ક સંપૂર્ણપણે ISIના ઇશારે ચાલી રહ્યું છે. ઈ કોમર્સની ક્ષેત્રની વૈશ્વિક અમેરિકન કંપનીના વકીલોએ લાંચ કાંડની કેન્દ્ર સરકારની તપાસ કરાવવાની તૈયારીઓ આરંભી છે. કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું છે કે સરકારની નીતિ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની છે. ભારત અધિકારીઓને લાંચ આપવાના કેસમાં કેન્દ્ર એમેઝોનના કાયદાકીય અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરાવી શકે છે. જોકે વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું છે કે આ કેસમાં મેજિસ્ટ્રેટ તપાસની શક્યતા છે. કેન્દ્ર સરકારના અધિકારીઓને મતે એમેઝોનના લીગલ ખર્ચના નામે ભારતે ₹8,546 કરોડ ખર્ચ્યા એ વિચારવાનો સમય છે. આ પૈસા ક્યાં જઈ રહ્યા છે? લાગે છે કે આખી સિસ્ટમ લાંચના આધારે કામ કરી રહી છે. એમેઝોનના વકીલો પર ભારતીય અધિકારીઓએ લાંચ આપવાનો આરોપ ધ મોર્નિંગ કોન્ટેસ્ટ વેબસાઇટ એમેઝોનનો હવાલો આપી કહ્યું છે. એમેઝોનની કુલ 6 કંપની એમેઝોન ઇન્ડિયા, એમેઝોન રિટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમેઝોન સેલર સર્વિસ, એમેઝોન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ અને એમેઝોન ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ₹3,420 કરોડ
અને 2019-20માં ₹5,126 કરોડના લીગલ ફી તરીકે ચૂકવાયા છે. આ દરમિયાન એમેઝોન ફ્યુચર ગ્રુપનો ટેક ઓવર કરવા કાયદાકીય વિવાદમાં ફસાઈ. આ કેસમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી. આ મુદ્દે CITએ દાવો કર્યો કે એમેઝોન તેની આવકના 20% જેટલી જંગી રકમ કાયદાકીય ફી રીતે ખર્ચે છે. નોંધનીય છે કે ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલ વેન્ચર વચ્ચે 24,713 કરોડની ડીલ મુદ્દે એમેઝોન ફ્યુચર ગ્રુપ અને સિંગાપોર ઇન્ટરનેશનલ ઓર્બિટ્રેશન સેન્ટરમાં ઢળી ગઈ હતી. આ કેસમાં એમેઝોને આરોપ મૂક્યો હતો કે ફ્યુચર ગ્રુપે રિલાયન્સ સાથે શરૂ કરેલો સોદો નિયમ વિરુદ્ધનો અને ગેરકાયદેસર છે. આ મુદ્દે એમેઝોન અને ફ્યુચર ગ્રુપે સુપ્રીમ કોર્ટ સહિત ભારતની કોર્ટોમાં અરજી ફાઇલ કરી. એમેઝોન ફ્યુચર કૂપન્સમાં રોકાણ ધરાવે છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.